હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ને હું પણ મજામાં જ છું. ને આપણે સવારમાં વહેલા ઉઠી ગયા સેવી અને બહુ પણ સવારમાં ઠંડી પડે છે. તો બધાની ગુડ મોર્નિંગ અને તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે ક્યાં જવાનું છે તમને બતાવીશ. આજે તો હું તમને મારું ગામ બતાવીશ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં ગાઈઝ. તો આ દેખાય છે સામે, તો એ છે ગુફા. જો તમને ગુફા બતાવું, અમારા ગામની ગુફા છે, જો તમે જોઈ લો. અને આપણે આ રોડ છે, અહીંથી જવાનું છે હાલી ગામ અમારું ગામ. તો હાલો તમને બતાવું, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ગુફા છે, પછી સામે મંદિર દેખાય, જો બીજું મંદિર છે, એ છે બ્રહ્માણી માનું મંદિર. અહીંયાથી જવાય, ગુફાએ જવું હોય ને તો અહીંયાથી જવાનું. જો અહીંથી આ ગેટ છે ને ત્યાંથી અંદર જવાનું. બોર, જો બોર આવી ગયા છે, કેટલા બધા આવી ગયા છે. જો આ બધા બોર જ છે, આખી બોર્ડ ફૂલ ભરેલી છે. અને આ દુકાન છે વેલ્ડિંગની. જો બસ નજીક આવે છે, તમને બતાવું અમારું ગામ કેવું છે તો એ પણ તમે જોઈ લો. તો બસ આવી, જો પાછળ આ બસ રોડ છે, તો બસ તો નીકળે જ. 8 વાગ્યાની બસ આવી ગઈ. 8 વાગ્યાની બસ છે, જો દેખાય છે બસ, જોઈ લો તમે. જાય છે, આ ઢોર આવે છે ને, આ ઢોર એટલે આગળ ઊભી રહી. અને અહીંયા અમારું ગામ છે ને, અહીં બસ સ્ટેન્ડ છે, તમે જોઈ લો. ધીમે ધીમે બસ સ્ટેન્ડ આવતું જાય. બસ સ્ટેન્ડ તો અમારા ગામનું બસ સ્ટેન્ડ છે, જો તમે જોઈ લો કેવું બસ સ્ટેન્ડ છે અમારા ગામનું. બધા બેઠા છે, જો તમે જોઈ લો. તો જો આવી ગયું બસ સ્ટેન્ડ, તમે જોઈ લો. બસ સ્ટેન્ડ પછી હાલો તમને આગળ બતાવું છું. ગેટ આવ્યું, જો રેસમાં ગામમાં અંદર એન્ટ્રી કરવાની હોય ને, અંદર ગામની અંદર એન્ટ્રી કરવાની છે. તો જોઈએ અહીંથી જવાનું. તો જો આપણે બસ સ્ટેન્ડથી હવે આ બસ સ્ટેન્ડ, જો આ બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ જો આપણે ગામ. તો જો હવે અહીંથી પાછા બસ સ્ટેન્ડથી આપણે હજી મોરાયેલું જવાનું છે. હે ગાંધી હોલ આવ્યો, અવેડો આવ્યો, જો અહીંયા અવેડો છે. અમે કપડાં ધોવા બધા અહીંયા આવતા હોય, તો એ તમે જોઈ લો. અવેડાની તો હાવ દેવાઈ ગઈ. જો અહીંયા મુરદાસ બાપુનું મંદિર છે, જો અહીંયા જો વાસળા બાંધેલા સ્ટાંડા આવી ગયા, મોર આવી ગયા. ને આ છે તમને બાલવાટિકા બતાવું. આ છે બાલવાટિકા, જોઈ લો તમે. બાલવાટિકા આવી, જો નાના છોકરાને રમવાનું છે. જો આ બધું ગાઈસ આવી ગઈ છે અમારા ગામની નદી. તો જો આ નદી તમને બતાવું, નદી. અને જો અહીંયા કપાસ ભરાય છે, વેંટા આવી. અને જો આ સિંબત તમે જોઈ લો ને, આ આવી ગઈ છે નદી. તો બધા જો અહીંયા જાય છે. અને આપણે ઝાડ, અને અહીંયા આવી ગઈ છે નદી. તો જો આ નદી છે, અને સામે બધા મકાન છે, એ સામે કાઢું છે. તો તમે જોઈ લો, નદી જો અમારા ગામની કેવી પાણી છે. સામે નદી, કપડાં ધોવાનું ચાલુ છે. અહીંયાથી બતાવું તમને નદી. તો જો આ નદી, અને અહીંયા નીચે પાણી છે. જો લાયન નીકળેલી છે ને એવું બધું છે. જો નદીનું લોકેશન જો કેવું સરસ મજાનું છે, બહુ મોટી છે અમારી નદી. અને આ સાઈડમાં પણ નદી જ છે, આ પુલ છે. દી અમારું ગામ, આ નદી જો સરસ મજાની છે. અને આ છે હામું કાઠું છે, આમાં કાંઠે બધા રે છે. અને આ નદીમાં પાણી આવ્યું હોય તો આમ ગામ તરફ આપણે ન જઈએ. આમ કેવું લાગ્યું અમારું ગામ, કમેન્ટ કરીને કહેજો બધાય. અમારું ગામ તમને કેવું લાગ્યું. આ સાઈડમાં આપણે કંઈક કામ હોય તો અહીં રસ્તો આવી ગયો છે, તો આ રસ્તેથી આપણે જવાનું હોય. જો હાલીને જવાનું હોય, તો એ કન્ટિન્યુ બન્યા બ્લોગમાં. બધા જાય છે ગાડીઓ લઈ લે. તો જો પાછું. અને હવે અહીંથી આવી ગઈ છે ખેતીવાડી. જો બધી ખેતીવાડી આવી ગઈ બધી, જોઈ લો તમે. આવી ગયું વાડી. અને અહીંયા જો
શેણા વાવેલા છે. અમે મોટા બાપા મેળે રાખેલા છે શેણા, એ તમે જોઈ લો. અહીંયા જો વાડી, આ અમારું ગામ છે ને પછી આ ગામથી સ્ટાર્ટ થઈ જાય સીધી વાડી અહીંયા સ્ટાર્ટ. ગાઈસ આપણે હાલીને જાવી છીએ વાડીએ. આજે તો આપણે હાલીને જવાનું છે, તો આ રસ્તેથી આપણે હાલીને જઈશું. ક્યારે પૂછ્યો હજી કંઈ ખબર નથી, તો હમણાં પૂગી જઈશું વાડીએ. હાલીને જાવી છીએ. જો તમે જોઈ લો સવારનું લોકેશન તો જો હાલીને જવાનું. તમે અમારું ગામ જોઈ લીધું, કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ કરીને કહેજો અમારું ગામ તમને. તો હાલો કન્ટિન્યુ. હું જો કેવા સરસ મજાને ઉગી ગયા છે, એકદમ મસ્ત લીલું છમ ખેતર છે. જોઈ લો તમે, જો તો ખરા સામેથી વાવેલા છે. ડાગલું જો મૂકેલું તો જો ગાઈસ અહીંયા જો ઓલો શું કહેવાય આ ઓલા નો આવે ને રોજડા ને એવું, એટલે જો એને મૂક્યું તો જો કેવું લાગે છે સરસ મજાનું, જો મસ્ત છે એ તમે જોઈ લો. હાલો આપણે આગળ જાવી. ડાયવર્જનના કેવા સરસ મજાના આ નાખેલા છે બોર્ડ, જો મસ્ત નાખ્યા છે ને બધા ધીમે ધીમે હેલા જઈશ કામે. અને મસ્ત અહીંયા લોકેશન છે આ વાડીનું, તો જો તમે જોઈ લો. અને રોડ એવો સરસ ખેતરમાં જો બગલા બેઠા એ જો કેવા સરસ મજાના દેખાય છે, મસ્ત દેખાય છે. જો તમે જોઈ લો સરસ મજાની મરસીની ખેતી કરેલી છે. જો તમે જોઈ લો આ બધી મરસી વાવેલી છે. જો આ બધી મરસી જ છે વાવેલી. હજી આવો કપાસ છે તો આપણે વીણવાનો છે, તો હાલ આપણે વીણી નાખી. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થોડી વાર પછી તમને મળું છું. જે મોજા ને એવું બધું પહેરવાનું બાકી છે. હાલ સવારનો જો એટલો કપાસ ઉતાર્યો છે આપણે, એટલો જ જોઈ લો. અને આમાં કાંઈ કપાસ છે નહીં, હમણાં આ કપાસ પૂરો થઈ જવાનો છે. જો આવા ડાબકા આવે છે ક્યાંક ક્યાંક છે. અને જો આ કપાસ છે સહેલો પેલો છે, તો આપણે એ વીણી નાખવી. વીણીને પાછા ઘેરે જઈશું. હાલો થોડીક વાર આપણે પોરો ખાઈ લેવી. અને જો આવા ડાબકા છે ઝીણા ઝીણા ને, એક બબે ડાબકા આવે છોડવામાં, કંઈ છે નહીં. તો હાલો હવે એટલું રહ્યું છે તે એકબીજાને લેવરાવી લઈએ. અહીંયા તો કાંઈ થોડુંક થોડુંક આવે છે આ સાઈડમાં કપાસ, પણ આ સાઈડમાં હસોડું કપાસ જ નથી. જો અહીંયા બેઠા સવી આપણે પોરો ખાવા. થોડીક વાર પોરો ખાઈ લઈએ. હજી ચા પાણી નથી આવ્યા. થોડીક વાર પોરો ખાઈ લઈએ ને પછી પાછા કામે લાગી જઈશું. હમણાં પાછું ઘેરે જવાનું છે, તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બની આવી. આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. આપણે નાસ્તામાં લઈ આવ્યા છીએ વાટકા. તો જો શ્રી હરિના વાટકા લઈ આવ્યા છીએ. તો હાલો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો આમાં ચા આવી ગયો છે. જો આ બવણીમાં ચા આવી ગયો છે. હાલો તમારે ચા પાણી પીવો હોય તો આવી જાઓ. જો ગાઈઝ આપણે છે ને અત્યારે નાસ્તો તો અગાઉ કરી લીધો છે. નાસ્તો આપણે છે ને અગાઉ કરી લીધો છે, કારણ કે 11 વાગ્યા હતા ને એટલે ચા પાણી નહોતા આવ્યા, તો અગાઉ નાસ્તો કરી લીધો છે. ને હવે ચા આવ્યો છે ને તો બધા ચા પાણી પીવા બેઠા છે. જો તમે જોઈ લો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને થોડીક વાર પછી તમને મળું છું. તો હાલો આપણે ચા પાણી હવે પી લઈ. નાસ્તો તો કરી લીધા. કપાસ વીણાઈ ગયો છે અને હવે આપણે જવાનું છે ઘેરે. તો સેલા પેલા કપાસ તો આપણે વીણી નાખ્યો છે. હે હો લઈ આવો હાલો. તો હાલો થઈ રહ્યો છે કપાસ, એટલો જ કપાસ થયો સવારનો. તો હાલો આપણી વસ્તુ બધી છે ને આપણે લઈ આવી. અને કપાસ થઈ રહ્યો છે, તો હવે આપણે કપાસ થઈ રહ્યો છે ને આપણે છે ને હાલ તો થઈ ગયા છે ઘેરે, ઘર બાજુ જ આવી છીએ. તો હાલો કન્ટિન્યુ બ્લોગ. રોડ છે બોવડી, જો હમણાં બોર આવશે આમાં બહુ ઝાઝા. શિયાળો આવી ગયો ને એટલે જો બોવડીમાં મજા આવશે પછી બોર ખાવાની. આપણે આવશું બધા બોર વીણવા. અહીંયા રોડ આવી ગયો છે. રોડ આવી ગયો ને હવે આપણે જઈશું ઘર તરફ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બધા વાવેતર કરી નાખ્યા ખેતરમાં. આમ ઘઉં વાવી દીધા છે આ ખેતરમાં. આ એમનામ પડ્યું છે અને આપણે જો હવે જઈએ છીએ ઘેરે. તો લોકેશન જો સહેલું પહેલું લોકેશન જોઈ લો, સરસ મજાનું છે. હવે તો આપણે કાંઈ લગભગ આવશું નહીં કપાસ ઉતારવા, એટલા માટે આજે બતાવી દઈશું લોકેશન. તો આપણે હજી ક્યાંક જવાનું છે. હા એટલે તો કહું છું સહેલું પહેલું લોકેશન છે, તો જોઈ લો. પછી આપણે નહીં આવી કપાસ ઉતારવા. અને થાય આમ હવે છે ને છેલ્લી વીણ છે એટલે કપાસથી થઈ રહેવાના છે. તો જોઈ લો તમે કપાસ અહીં વીણાઈ છે હોય તે. અને રોડ છે ને હાલો હવે આપણે જાવી ઘેરે. આ સાઈડનું લોકેશન આપણે સડી ગયા છે રોડે સડી ગયા છે હમણાં. અત્યારે હાલીને જવાનું છે. હમણાં આપણો ભાઈ આવશે, આપણને તેડવા આવશે ગાડી લઈ. તો પછી આપણે ગાડીમાં બેસી જઈશું. ત્યાં સુધી આપણે હલાઈ ત્યાં સુધી આપણે હાલી. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું.
ફાઇનલી તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા હતા, રસોઈ પાણી બનાવીને અને જમી લીધું છે. રસોઈમાં આપણે હતું ગુવારનું શાક બનાવ્યું હતું, રોટલી ને છાશ ને એવું બધું હતું. તો આપણે જમી લીધું છે અને હવે છે ને થોડીક વાર આપણે આરામ કરશું. બગસરા ગયા હતા તો બગસરાથી જો હટાણામાં શું લઈ આવ્યા, આમાં દાળ છે, સાબુ છે, મગ છે, આ સાબુ છે, હળદર ચટણી બધી વસ્તુ જો આમાં આવી ગઈ છે. હટાણામાં લોટ છે, અહીંયા બધું હટાણું આવી ગયું છે. આમાં છે ભૂકી, ચાની ભૂકી છે અને અહીંયા છે કાજુ બદામ. તો જો આ કાજુ બદામ છે, તમારે ખાવા હોય તો હાલો કાજુ બદામ જો. અને આટલું હટાણું કરી આવે છે ને હજી અડધું હટાણું બાકી છે લેવા જવાનું. કાલ લઈ આવશે તો આટલું હટાણું જો આ લઈ લીધું છે. તો જોઈ લો તમે કાજુ બદામ ખાવા હોય તો તમારી હાલો. ગાઈઝ આપણે ઘરનું બધું કામ કરી નાખ્યું છે, સા પાણી પી લીધા. આજ તો હોવાનો સમય મળ્યો નથી કારણ કે ઘેરે આજે આવ્યા હતા, રસોઈ પાણી ને એવું બધું કર્યું હતું. તો પછી બધું કામ હોય ઘરનું, ઘેરે ન હોય એટલે બધું કામ હોય તો એ બધું કામ કરી નાખ્યું. અને અત્યારે નવરા થઈને જો અહીંયા બેઠા છે. જામફળ આપણે જામફળીમાં તો ઉતારી લીધું છે તો એ આપણે ખાવાનું ચાલુ રાખ્યું છે કારણ કે આ મને બહુ જામફળ ભાવે છે. અને મેં જામફળી બે વાવી છે, એક હજી નાની છે ને એક મોટી છે. તો એમાં આવા બધા મોટા જામફળ થાય છે તો એ તો હું ખાવ જ છું. ને ગમે એને ઘેરે જામફળ ભાળી જાવ એટલે એ તો ખાવાનું ચાલુ જ રાખવાનું હોય. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થોડીક વાર પછી તમને મળું છું. હજી મારે નાહવા જવાનું બાકી છે, પાણીની વાટ છે, પાણી આવશે પછી આપણે નાહવા જઈશું. અને હજી રૂમ ને રસોડું ને બધું ધોવાનું બાકી છે તો એ કામ હજી બાકી રહી ગયું છે કપડાનું. તો એ થોડીક વાર પછી આપણે કરશું, સમય મળશે તો, નહીંતર સાંજ પડી જશે તો કાંઈ નહીં. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી તો જો ગાઈઝ નાહી લીધું છે, નાહીને જો હજી માથું ને એવું બાકી છે વળવાનું. નાવાનો વારો આવ્યો માંડ કરીને સાંજ પડી ને ત્યારે. તો જો હવે સાંજે પડી ગઈ છે, નાહી લીધું છે ને રસોઈ પાણી ચાલુ થઈ ગયા છે. તો હાલો તમને બતાવું, સીટ્યું થાય છે બતાવી દઉં. અને જો આવું વાતાવરણ થઈ ગયું છે, જો સાંજનું વાતાવરણ થઈ ગયું છે ધીમે ધીમે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. આપણે સીટી પાણી પણ ચાલુ થઈ ગયું છે, રસોઈ પાણી ચાલુ કરી દીધા છે. ચાલુ કરી દીધા છે. શું જમવામાં બનશે એ થોડીક વાર પછી તમને કહેશ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. થોડીક વાર પછી તમને મળું, આપણે રસોઈ કરી નાખીએ, રસોઈ કરી પાછા તમને મળીએ છીએ. તો ગાઈઝ અત્યારે નાઈને રસોઈ પાણી બનાવીને સામે જો રસોઈ પાણી દેખાય છે તો બની ગયા છે રસોઈ પાણી. શું જમવામાં છે થોડીક વાર પછી તમને કહેશ. નાઈને જો આપણે મસ્ત સરસ મજાના કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે બી. અને હવે થોડીક વાર ખમશું ને પછી મારા પપ્પા વાડીએ હજી ગયા છે, પાણી વાળવા ગયા છે. તો એ આવ્યા નથી તો એ આવશે ત્યાર પછી આપણે છે ને જમવા બેસશું. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ને થોડીક વાર પછી તમને મળવું. ને અંધારું થવા મળ્યું છે, જો દેખાય છે અંધારું. અને અમે તો ઓસરીમાંથી ગ્લોબ ચાલુ કરી દીધો છે અને અંધારું થવા માંડ્યું. ગાઈઝ રસોઈ બની ગઈ છે, શું જમવામાં છે શું નહીં તમને બતાવું. હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. રસોઈ પાણીમાં આપણે હજી શું બનાવ્યું છે અને જમવાનો સમય થઈ ગયો છે, જમવા બેસી ગયા છે ને તમને બતાવું. હાલો શું જમવામાં છે ભાત છે અને દાળ ભાતની દાળ છે. તો આપણે દાળ ભાત આજે બનાવ્યા છે તો જો તમે જોઈ લો. જો ગાઈઝ જમવામાં આપણે દાળ ભાત લઈ લીધા છે, આપણે ડીશમાં લઈ લીધા છે અને આપણે જમવા બેસી ગયા છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને તમારે દાળ ભાત ખાવા હોય તો હાલો તો ગાઈઝ થોડીક વાર પછી તમને મળું છું જમવા. આપણે ફાઇનલી તો ગાઈઝ આપણે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છે. હજી વાસણ ધોવાના બાકી છે. મેં એક જમી લીધું છે અગાઉ અને બાકીના બધા બાકી છે. હજી મારા પપ્પા આવ્યા નથી પાણી વાળવા. ફાઇનલી તો જો ગાઈઝ આપણે વાસણ ને એવું બધું કરી નાખ્યું છે અને નવરા થઈ ગયા છે. અને ઠંડી બહુ છે તો સ્વેટર ને એવું બધું આપણે પહેરી લીધું છે. અને આપણે જો આવી ગયા છે આપણી પથારી. તો જો આ ગરમ ઢૂંહોય આપણે પાસે લઈ લીધો છે, બહુ ઠંડી પડવા માંડી છે. તો હાલો હવે અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ ને બધાને ગુડ નાઇટ ગાઈઝ. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી.